Good morning. Am I audible? અવાજ આવે છે? Okay. Let me share my screen. Just a minute. Okay, I hope my screen is visible. Yes? Okay. ગઈકાલે આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરેલું બરાબર? ફંડામેન્ટલ્સ ઓફ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર? ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરેલું, બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હતું. એન્ડ જે લોકો લેક્ચરમાં નથી આવતા રેગ્યુલરલી કે મિસ થઈ જાય છે એ લોકોને અગેન કહી દઉં છું કે હું ગ્રુપમાં વિડીયો લિંક મૂકું જ છું, તો એ રેફર કરતું રહ્યો બિકોઝ એવરી ડે હું રિવિઝન નથી કરાવી શકતી બરાબર. તો ઇટ્સ બેટર કે તમે એકવાર જોઈને જ આવો. ઓકે, ઇન કેસ કોઈ દિવસ મિસ થઈ ગયું હોય વિડીયો મૂકવાનું તો દેટ ઇઝ અનધર થિંગ. બાકી એવરી ડે વિડીયો અપડેટ થઈ જ જશે, એટલે નાઉ દેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે તમે રોજ વિડીયો જોતા રહ્યો જો તમારે લેક્ચર મિસ થઈ ગયો હોય ને તો બરાબર. ઓકે, ગઈકાલે ચેપ્ટર નંબર 1માં આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું કે બાયોમેડિકલ એન્જિનિયરિંગ શું હોય, ડાયગ્નોસિસ એટલે શું અને થેરપી એટલે શું. ડાયગ્નોસિસ અને થેરપી આ જે વર્ડ્સ છે ને આપણે બહુ ફ્રિક્વન્ટલી યુઝ કરશું બરાબર. સો દેટ ઇઝ વાય વી નીડ ટુ નો વોટ ડાયગ્નોસિસ એન્ડ વોટ થેરપી મીન્સ બરાબર. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી, ધીસ ઇઝ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ બરાબર. એના પછી આપણે જોયું હતું બાયોમેડિકલ સિગ્નલ્સ જે છે એના સોર્સિસ કયા કયા છે બરાબર. ઓકે, બાયોમેડિકલ સિગ્નલ જે છે એના સોર્સિસ કયા કયા છે, તો કયા કયા સોર્સ લિસ્ટ આઉટ કર્યા હતા આપણે? નર્વસ સિસ્ટમ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, મસ્ક્યુલર સિસ્ટમ એન્ડ પલ્મનરી સિસ્ટમ બરાબર. આ જે 4 સિસ્ટમ્સ કીધી એમાંથી તમારા બાયોમેડિકલ સિગ્નલ્સ જે છે એ ઓરિજિનેટ થાય છે બરાબર. એના પછી આપણે જોયું હતું બાયોપોટેન્શિયલની ડેફિનેશન બરાબર, કે બાયોપોટેન્શિયલ એટલે શું હોય. ઓકે, bioelectric potentials are ionic voltages produced as a result of electrochemical activity of certain special types of cells બરાબર. આપણે અહીંયા સુધી કાલે જોયું હતું. હવે આજે હું તમને એક ક્લાસિફિકેશન કરાવી દઉં છું, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું ક્લાસિફિકેશન. આપણે એકચ્યુઅલી મેઇન ટોપિક આજે કરવાનું હતું જનરેશન ઓફ બાયોપોટેન્શિયલ, બટ સિન્સ આજે બધા સ્ટુડન્ટ્સ અવેલેબલ નથી હું આજે એ ટોપિક નથી કરાવતી બરાબર. એ એટલા માટે કે એ ટોપિક થોડોક લેન્ધી છે અને આપણે થોડુંક એને પ્રોપરલી સમજવાનો છે. ઓકે, ક્લાસિફિકેશન ઇઝ સમથિંગ જે તમે ઇઝીલી સમજી શકો છો એમને. ઓકે, સો જનરેશન ઓફ બાયોપોટેન્શિયલ વાળો જે ટોપિક છે આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. અત્યારે હું તમને એક ક્લાસિફિકેશન કરાવી દઉં છું. બહુ સિમ્પલ ક્લાસિફિકેશન છે. આ જે ક્લાસિફિકેશન છે એ તમારે એક્ઝામમાં પૂછાઈ જાય છે 3 માર્ક્સ ઓર 4 માર્ક્સમાં બરાબર. 3 ડિફરન્ટ ક્લાસિફિકેશન છે, વર્ગીકરણ છે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના. ઓકે, એ તમારે એક્ઝામમાં પૂછાય છે 3 માર્ક્સમાં ઓર 2 માર્ક્સમાં. દેવાંગ અવાજ આવે છે?
ઓકે, સો આજનો ટોપિક ડિફરન્ટ ક્લાસિફિકેશન્સ. તેમાં સૌથી પહેલું કરવાનું છે ક્લાસિફિકેશન ઓફ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બેઝડ ઓન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હોસ્પિટલ. બરાબર, હોસ્પિટલના જે અલગ અલગ વિભાગ છે, ડિપાર્ટમેન્ટ છે, એના બેઝિસ ઉપર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું વર્ગીકરણ. બરાબર, અગેન કહી દઉં છું, આ ક્વેશ્ચન્સ જે છે તમારે જીટીયુ એક્ઝામમાં રિપીટેડલી પૂછાય છે. બરાબર, આજ સુધીની જે પેટર્ન હતી એના પ્રમાણે. ઓકે, સો ફર્સ્ટ ક્લાસિફિકેશન ઇઝ ક્લાસિફિકેશન ઓફ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બેઝડ ઓન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હોસ્પિટલ. હોસ્પિટલના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એના બેઝિસ પર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું ક્લાસિફિકેશન. તો પહેલા જોઈએ કયા કયા ડિપાર્ટમેન્ટ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી. ઓકે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી જે તમારા બ્રેઇનને રિલેટેડ છે. ઓકે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી, then department of cardiology, department of pathology, department of radiology, and last is department of ICCU. ICCU मतलब intensive and coronary care unit. આપણે શું કર્યું, હજી ખાલી બધા ડિપાર્ટમેન્ટના નામ કીધા છે, હજી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ લિસ્ટ આઉટ કરવાના બાકી છે. ઓકે, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? પ્લીઝ ડ્રોપ અ યસ ઓર નો ઇન ધ ચેટ બોક્સ. નો પ્રોબ્લેમ. ઓકે, સૌથી પહેલા વાત કરીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી. ઓકે, સાયકોલોજી મતલબ જે તમારા બ્રેઇનથી રિલેટેડ છે એ. ઓકે, તો બ્રેઇનને રિલેટેડ કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે? એક તો આવે છે EEG મશીન. EEG મશીન, ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફ મશીન. બરાબર, જેનાથી તમારું બ્રેઇનનું તમે બ્રેઇનની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ચેક થાય છે અને એના બેઝિસ ઉપર ખબર પડે છે કે બ્રેઇનમાં કોઈ અબનોર્માલિટીઝ છે કે નહીં. ઓકે, દેટ ઇઝ EEG મશીન. ઓકે, ધેન દેર ઇઝ ઇકોએન્સેફેલોગ્રામ. ઇકોએન્સેફેલોગ્રામમાં શું હોય કે તમારું જે બ્રેઇન છે એનો જે મિડલાઇન છે, મિડલાઇન મતલબ આઈ થિંક તમને બધાને સ્કૂલમાં બાયોલોજીમાં આઈડિયા હશે જ કે બ્રેઇન જે છે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે. બરાબર, તો જે વચ્ચેની જે મિડલાઇન હોય છે એમાં કંઈ શિફ્ટ આવી ગયું હોય છે તો બી તમારા બ્રેઇનના ફંક્શનિંગમાં પ્રોબ્લેમ આવે છે. તો એ જે પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરવા માટેનું મશીન આવે છે ઇકોએન્સેફેલોગ્રામ મશીન. બરાબર, તો આ બે મશીન કેમાં આવશે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી. ઓકે, દેન દેર ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી. કાર્ડિયોલોજી મેં તમને ગઈકાલે જ કીધું હતું કે જ્યાં પણ કાર્ડિયો વર્ડ આવે એટલે એ તમારા હાર્ટને રિલેટેડ હશે. બરાબર, તો હાર્ટને રિલેટેડ જેટલા પણ મશીન્સ છે, ECG મશીન, ફોનોકાર્ડિયોગ્રામ, ઇકોકાર્ડિયોગ્રામ, આ બધા કેમ આવી જશે તમારે? ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી. તમને વચ્ચે ડાઉટ થાય તો મને પૂછતા રહેજો. ઓકે, અહીં સુધી સમજાણું? ઓકે, દેન દેર ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ પેથોલોજી. હવે આપણને ઘણીવાર ડૉક્ટર કહેતા હોય છે કે તમે બ્લડ રિપોર્ટ્સ કરાવો. બરાબર, બ્લડ ટેસ્ટ કરાવો. આ જે કંઈ બી ટેસ્ટિંગ લેબોરેટરીનો જે પાર્ટ છે, ઓકે, that comes under department of pathology. ઓકે, ડિપાર્ટમેન્ટ ઓફ પેથોલોજી. તો એની અંદર કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે? તો કે બ્લડ સેલ કાઉન્ટર, બ્લડ ગેસ એનાલાઇઝર, ઓટો એનાલાઇઝર, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ કેના અંડર આવશે? ડિપાર્ટમેન્ટ ઓફ પેથોલોજી. ઓકે, આ જે આખું ક્લાસિફિકેશન છે એ તમારા મટીરિયલમાં બહુ વ્યવસ્થિત લખેલું જ છે. વાંધો નહીં આવે મોસ્ટલી, છતાં બી ક્યાંય બી અટકે તો મને કહેજો. બરાબર, હજી પણ ક્યાંય ના સમજાતું હોય તો મને કહેતા જાઓ. નેક્સ્ટ ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી. ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી મતલબ જે તમારું ઇમેજિંગ કરતા હોય છે, સોનોગ્રાફી કરતા હોય છે, એક્સરે કાઢતા હોય છે, એ બધું કેમાં આવશે? ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી. તેમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આવશે તમારા? મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એક્સરે મશીન, CT સ્કેન મશીન. બરાબર, એન્ડ લાસ્ટ ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટેન્સિવ એન્ડ કોરોનરી કેર યુનિટ, ICCU. આમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આવશે? બેડસાઇડ મોનિટર, વેન્ટિલેટર, ECG મશીન એન્ડ પેથોલોજીકલ ટેલિમેટ્રી. ઓકે, તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ કદાચ તમે જુઓ તો ક્યાં જોવા મળતા તમને? મોસ્ટલી ICUમાં. વેન્ટિલેટર તમને ICUમાં જોવા મળે. બેડસાઇડ મોનિટર મતલબ જે પેશન્ટનો બેડ છે એની બાજુમાં એક મોનિટર હોય જેમાં એનું ECG સતત નીકળતો હોય,
એના બ્લડમાં કેટલું ઓક્સિજન છે એનું લેવલ બતાવતું હોય, એનો પલ્સ રેટ આવતો હોય. ઓકે, તો એને શું કહેવાય? બેડ સાઇડ મોનિટર. ઓકે, વેન્ટિલેટર એટલે શું? જે પેશન્ટને બ્રીધિંગમાં પ્રોબ્લેમ થતો હોય છે, ઓકે, ત્યારે એને સપોર્ટ કરવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ, એક મશીન મૂકવામાં આવતું હોય છે જેને કહેવાય છે વેન્ટિલેટર. બરાબર? એ કઈ ક્લાસિફિકેશનમાં કોઈને કઈ પ્રોબ્લેમ છે? ક્યાંય ના સમજાણું હોય એવું? ઓકે, એક્ઝામમાં જ્યારે તમને પૂછાય ને ક્લાસિફિકેશન, ત્યારે તમારે કઈ રીતના કરવાનું હોય? મેં જે આટલું લખેલું છે એ પ્લસ એના સિવાય મેં તમને જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટના નામ કીધા એ તમને ઇન્સ્ટ્રુમેન્ટના નામ આમાં લખવાના થશે. બરાબર? સપોઝ ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી કીધું તો ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજીમાં એની સાથે સાથે એના ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા આવશે? તો કે ઇસીજી મશીન, ફોનોકાર્ડિયોગ્રામ, ઇકોકાર્ડિયોગ્રામ, આ બધા જે મશીન્સ છે એ પણ તમારે એમાં લખવાના રહેશે. બરાબર છે? Okay, let us move to the second classification. Second classification કયું છે? Classification of medical instrument based on different application. ઉપયોગિતા. અલગ અલગ જે એની એપ્લિકેશન છે, એની ઉપયોગિતા છે, એના બેઝ પર એનું વર્ગીકરણ. બરાબર? મતલબ તમે એ જે તે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને તમે એપ્લાય ક્યાં કરો છો? ઓકે, એનો યુઝ ક્યાં કરો છો? એના બેઝિસ પર એનું ક્લાસિફિકેશન. તો there are 4 basic applications. કઈ કઈ હશે? ડાયગ્નોસ્ટિક. ડાયગ્નોસિસ વર્ડ આપણે સમજો તો શું હોય? ડાયગ્નોસિસ જે તમને તકલીફ છે, પ્રોબ્લેમ છે, એને આઈડેન્ટિફાઈ કરવાનું. બરાબર? એટલે એવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે તકલીફને કે બીમારીને આઈડેન્ટિફાઈ કરવા માટે યુઝ થતા હોય એ બધા કેની અંડર આવશે? ડાયગ્નોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર? એના પછી છે થેરાપ્યુટિક ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે વર્ડ સમજો તો થેરપી. થેરપી એટલે શું? થેરપી એટલે શું? જે તમે ટ્રીટમેન્ટ આપો છો એ. બરાબર? જે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જેનાથી એની બીમારી છે એ ટ્રીટ થાય છે એને કહેવાય થેરાપ્યુટિક ઇન્સ્ટ્રુમેન્ટ. એના પછી આવે છે ઇમેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇમેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જે બોડીની ઇમેજીસ કાઢવામાં આવે છે, જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે એની જે ઇમેજીસ કાઢવામાં આવે છે, દેટ ઇઝ કોલ્ડ ઇમેજિંગ. બરાબર? સોનોગ્રાફી આવી જાય, એક્સરે આવી જાય, એ બધું કેની અંડર આવશે? ઇમેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એન્ડ લાસ્ટ વન ઇઝ ધી એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અગેન આપણે હમણાં જ જે વાત થઈ, જે લેબોરેટરી ટેસ્ટિંગ કરાવતા હોય છે આપણે, બ્લડ રિપોર્ટ્સ ને એ બધું. બરાબર? તો એને લગતા જે કંઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એને કહેવાય એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, અહીંયા સુધી કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે, હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ લિસ્ટ આઉટ કરીએ. સૌથી પહેલા વાત કરીએ ડાયગ્નોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ. ડાયગ્નોસ્ટિક એટલે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાવાળા ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર? તેમાં કયા કયા આવશે? ઇસીજી મશીન આવી જાય એમાં. ઇસીજી મતલબ ઇકોકાર્ડિયોગ્રામ, હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે રેકોર્ડ કરે અને એના પરથી હાર્ટમાં કોઈ પણ જાતના જે ડિઝીઝ છે, પ્રોબ્લેમ્સ છે એનો આઈડિયા આવે. બરાબર? દેટ ઇઝ કોલ્ડ અ ઇસીજી મશીન. તો એમાં કયું કયું આવશે? ઇસીજી મશીન. બીજું આવશે ઈઈજી મશીન, જે મેં તમને હમણાં જ સમજાવ્યું, જે બ્રેઇનની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરીને બ્રેઇનમાં કઈ એબનોર્મલિટીઝ છે તો એની ખબર પડે. બરાબર? દેટ ઇઝ કોલ્ડ ઈઈજી મશીન. દેન દેર ઇઝ ઈએમજી મશીન. ઈએમજી ઇલેક્ટ્રોમાયોગ્રાફ. ઇલેક્ટ્રોમાયોગ્રાફ કેના માટે છે? તમારા મસલ્સની એક્ટિવિટી રેકોર્ડ કરવા માટે. મસલ્સમાં કઈ પ્રોબ્લેમ છે, એબનોર્મલિટી છે તો એના માટે. બરાબર? દેન દેર ઇઝ સ્પિગ્મોમેનોમીટર. આ વર્ડ સાંભળ્યો છે? સ્પિગ્મોમેનોમીટર. એની આઈડિયા? સ્પિગ્મોમેનોમીટર. પ્લીઝ ડ્રોપ યસ ઓર નો. નો આઈડિયા. ઓકે, કોઈ વાંધો નહીં. આપણે જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર આપણું જે બીપી ચેક કરતા હોય છે ને, ડૉક્ટર જે બીપી ચેક કરે છે ને, એ બીપી ચેક કરવાનું જે મશીન છે એને કહેવાય છે સ્પિગ્મોમેનોમીટર. ઓકે, બીપી ચેક કરવાનું જે મશીન છે એને કહેવાય છે સ્પિગ્મોમેનોમીટર. ઓકે, યસ. તો આ બધા કેવા ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય? ડાયગ્નોસ્ટિક, જેનાથી તમે
કોઈ ડિઝીઝનું કે કોઈ પ્રોબ્લેમ તમે આઈડેન્ટિફાઈ કરો છો, બરાબર. બીપી ચેક કરવાનું મશીન લગાવે છે ડૉક્ટર, તો એનાથી શું ખબર પડે છે કે તમારું બીપી જે છે એ નોર્મલ છે કે વધારે છે કે ઓછું છે, બરાબર. તો તમે શું કર્યું? ડાયગ્નોસિસ કર્યું. ઓકે, શું કર્યું? ડાયગ્નોસિસ કર્યું કે ભાઈ કાંઈ પ્રોબ્લેમ છે કે નહીં બીપીમાં, બરાબર. તો આ બધા કેવા કહેવાય? ડાયગ્નોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ક્લિયર? એના પછી છે થેરાપ્યુટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. થેરાપ્યુટિક એટલે જેનાથી તમે થેરાપી, હીલિંગ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય છે એને કહેવાય છે થેરાપ્યુટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે, તો હવે એમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે? સૌથી પહેલા તો ઇલેક્ટ્રોસર્જરી મશીન. સર્જરી તો બધાને ખબર પડે, બરાબર. પહેલા કેવું કરતા કે મેન્યુઅલી બધી સર્જરી કરવામાં આવતી, બરાબર. પણ હવે સર્જરી કરવા માટે મશીન્સ આવી ગયા છે. હવે જેને કહેવાય છે બ્લડલેસ સર્જરી, જેમાં બ્લડને બધું બહુ ઓછું નીકળે છે. ઇટ ઇઝ ડન યુઝિંગ અ મશીન. કરે છે ડૉક્ટર જ, બટ ઇટ ઇઝ ડન યુઝિંગ અ મશીન. ઇલેક્ટ્રોસર્જરી મશીન આપણે આગળ ભણવામાં આવશે ત્યારે તમને ડિટેલમાં સમજાવીશ. બટ ફોર નાવ થેરાપ્યુટિક ઇન્સ્ટ્રુમેન્ટની અંડર કયું આવશે? ઇલેક્ટ્રોસર્જરી મશીન. વાય? બિકોઝ સર્જરી કરીને કોઈ જે તકલીફ છે એને સોલ્વ કરવામાં આવે છે, બરાબર. દેટ ઇઝ વાય ઇલેક્ટ્રોસર્જરી મશીન જે છે એ થેરાપ્યુટિક ઇન્સ્ટ્રુમેન્ટનો એક પાર્ટ છે. દેન દેર ઇઝ હિમોડાયાલિસિસ મશીન. હવે જે લોકોની કિડની ફેલિયર હોય છે, જે લોકોની કિડની ફંક્શન નથી કરતી હોતી, ડૉક્ટર એને ડાયાલિસિસ કરવાની સલાહ આપતા હોય છે, બરાબર. ડાયાલિસિસથી શું થાય છે? આપણું કિડનીનું બેઝિક ફંક્શન શું છે કે બોડીમાંથી જેટલો પણ ટોક્સિક વેસ્ટ છે એને રિમૂવ કરે, બ્લડને પ્યુરિફાઈ કરે, બરાબર. એમાં જે કાંઈ બી ટોક્સિક વેસ્ટ છે એમાંથી. તો જ્યારે કિડનીઝ ફંક્શન નથી કરતી ત્યારે ડાયાલિસિસ કરવામાં આવે છે, જે બ્લડમાંથી ટોક્સિક વેસ્ટને રિમૂવ કરે છે, બરાબર. સો ધીસ ઇઝ ઓલ્સો થેરાપી, બરાબર. ટ્રીટમેન્ટ જ છે. સો બીજું કયું મશીન આવશે આમાં? હિમોડાયાલિસિસ મશીન. અહીંયા સુધી સમજાણું? ઓકે. એના પછી છે મસલ સ્ટિમ્યુલેટર. ઘણીવાર મસલ્સ જ્યારે ટેમ્પરરી ફંક્શન કરતા બંધ થઈ ગયા હોય છે ત્યારે એને ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે છે સો દેટ ઇટ કેન સ્ટાર્ટ વર્કિંગ અગેન, બરાબર. એને ઇલેક્ટ્રિક કરંટ આપીને એને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે સો દેટ એ અગેન ફંક્શન કરી શકે. એને કહેવાય છે મસલ સ્ટિમ્યુલેટર, બરાબર. તો પ્રોબ્લેમ શું હતો કે મસલ ફંક્શન કરતું નથી, તેના માટે થેરાપી આપે છે યુઝિંગ અ મસલ સ્ટિમ્યુલેટર. સો મસલ સ્ટિમ્યુલેટર જે છે ઇટ ઇઝ અ થેરાપ્યુટિક ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. લિસ્ટ ઘણું લોંગ છે. ઓકે, ફોર નાવ આપણે આટલા 3 નામ યાદ રાખીએ, બરાબર. થેરાપ્યુટિક ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા કયા આવશે? ઇલેક્ટ્રોસર્જરી મશીન, હિમોડાયાલિસિસ મશીન એન્ડ મસલ સ્ટિમ્યુલેટર, બરાબર. એના પછી છે એક્સરે મશીન, ઇમેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇમેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એવા ઇન્સ્ટ્રુમેન્ટ જેનાથી તમે ઇન્ટરનલ ઓર્ગન્સની ઇમેજ મળે છે, જેના બેઝિસ ઉપર કોઈ અંડરલાઈન પ્રોબ્લેમની ખબર પડે છે, બરાબર. સો સૌથી પહેલાં તો આપણે સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ છે એક્સરે, બરાબર. આપણને ફ્રેક્ચર થાય છે કે આપણને એવું ઘણીવાર પડી જાય અને બોન્સમાં બહુ શાર્પ પેઇન થાય, ડૉક્ટર શું કરશે? એક્સરે કાઢશે, બરાબર. એક્સરેથી શું ખબર પડશે કે બોન જે છે એ ફ્રેક્ચર છે કે નહીં. ઓકે, એક્સરે મશીન. સીટી સ્કેન બી આઈડિયા હશે જ. ઓકે, જ્યારથી કોરોનાની સિચ્યુએશન આવી છે ત્યારથી સીટી સ્કેન ઘણા લોકોએ કરાવેલું છે અને એના ઉપરથી ઘણીવાર નામ પણ સાંભળેલું હશે, સીટી સ્કેન. ઓકે. એના પછી છે સોનોગ્રાફી. જે સોનોગ્રાફી કરાવતા હોય છે લોકો, ઘણા લોકોને કિડની સ્ટોન હોય છે, કિડનીમાં સ્ટોન હોય છે, બરાબર. તો શું કરાવે? સોનોગ્રાફી કરાવે. એનાથી ખબર પડે કે તમારા ઇન્ટરનલ ઓર્ગનમાં કાંઈ પ્રોબ્લેમ છે કે નહીં, બરાબર. એના પછી છે એક ઇકોકાર્ડિયોગ્રામ એન્ડ ઇકોએન્સેફેલોગ્રામ. આના વિશે પણ આપણે હમણાં જ ડિસ્કસ કર્યું. ઓકે, ઇકોકાર્ડિયોગ્રામથી તમારા હાર્ટ જે છે એની એક આખી
ઇમેજ બને છે, ઓકે, અને એના પરથી હાર્ટની કાંઈ એબનોર્માલિટી છે એ ખબર પડે છે. સિમિલરલી ઇકો એન્સેફેલોગ્રામથી તમારો જે બ્રેન છે એને સ્કેન કરવામાં આવે છે, ઓકે, આખો એનો સ્કેન બને છે અને એના ઉપરથી બ્રેનમાં કાંઈ તકલીફ છે તો એ ખબર પડે છે. બરાબર, આટલું ક્લિયર? ઓકે, સો ઇમેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આવશે? એક્સરે, સીટી સ્કેન, સોનોગ્રાફી મશીન, બરાબર. એન્ડ લાસ્ટ વન ઇઝ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ આપણે પહેલા વાત થઈ હતી, કયા કયા તમારા લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર, એમાં કયા આવશે તમારા લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ? તો લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે 4 કરવાના છે. બ્લડ સેલ કાઉન્ટર, જસ્ટ અ મિનિટ, કોનું માઇક ઓન છે? તમારું માઇક ઓફ કરો. ઓકે, સો લાસ્ટ વન ઇઝ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે મેં શું કીધું છે, લેબોરેટરી ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ બધા આમાં આવશે. કયા કયા આવશે? બ્લડ સેલ કાઉન્ટર, ઓટો એનાલાઇઝર, બ્લડ ગેસ એનાલાઇઝર, બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર, ઓકે. હવે તમારે ટ્રાય શું કરવાની છે કે તમે હરેક પ્રકારના ક્લાસિફિકેશનમાંથી એટલીસ્ટ 3 ઇન્સ્ટ્રુમેન્ટ યાદ રાખી શકો, બરાબર, સો દેટ 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો મેક્સિમમ તમે એમાંથી કવર કરી શકો, ઓકે. ક્લિયર અહીંયા સુધી? કોઈને કાંઈ ડાઉટ? ઓકે, હવે એક જ ક્લાસિફિકેશન બાકી છે. ક્લાસિફિકેશન ઓફ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બેઝડ ઓન ડિફરન્ટ બાયોલોજીકલ સિસ્ટમ્સ. Just a minute. ઓકે, તો થર્ડ ટાઈપનું ક્લાસિફિકેશન કયું છે? ક્લાસિફિકેશન ઓફ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બેઝડ ઓન ડિફરન્ટ બાયોલોજીકલ સિસ્ટમ, ઓકે. ડિફરન્ટ બાયોલોજીકલ સિસ્ટમ મતલબ જે આપણા બોડીની અલગ અલગ સિસ્ટમ્સ છે એના બેઝિસ ઉપર ઇન્સ્ટ્રુમેન્ટનું ક્લાસિફિકેશન, કે કઈ પ્રકારની બાયોલોજીકલ સિસ્ટમ માટે કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, બરાબર. સો ફર્સ્ટ વન ઇઝ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ. બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ, હું અહીંયા સર્ક્યુલેટરી લખતા ભૂલી ગઈ છું. ફર્સ્ટ વન ઇઝ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ, then there is respiratory system and last one is nervous system. બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ મતલબ આપણું હાર્ટ અને હાર્ટની સાથે જોડાયેલી જેટલી પણ વેઇન્સ અને આર્ટરીઝ છે જેમાંથી તમારું બ્લડ સર્ક્યુલેટ થાય છે એ આખી સિસ્ટમને કહેવાય છે બ્લડ સર્ક્યુલેટરી
સિસ્ટમ, બરાબર. દેન સેકન્ડ વન ઇઝ રેસ્પિરેટરી સિસ્ટમ. તમે જે બ્રીધિંગ કરો છો એને એ જે આખી સિસ્ટમ છે, બરાબર, એને લગતા જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કેની અંડર આવશે? રેસ્પિરેટરી સિસ્ટમ. એન્ડ થર્ડ વન ઇઝ નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ તમારું ચેતાતંત્ર, બરાબર, એને લગતા જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, મતલબ તમારા બ્રેન ને લગતા જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ બધા કેમાં આવશે? તો કે નર્વસ સિસ્ટમમાં. ઓકે. તો સી ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા કોમન જ છે. ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા કોમન જ છે, એના એ જ છે. આપણે ખાલી બધાનું ક્લાસિફિકેશન ચેન્જ કરીએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ સેમ જ છે. હવે હું એમ કહું કે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ એન્ડ આપણે આની પહેલા કયું ક્લાસિફિકેશન કર્યું? બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી. તો આ બંનેની અંડર ઇન્સ્ટ્રુમેન્ટ તો સેમ જ આવશે. ઓકે, આ બંનેની અંડર ઇન્સ્ટ્રુમેન્ટ તો સેમ જ આવશે. હા દેવાંગ, રેસ્પિરેટરી સિસ્ટમ સમજાવું? ઓકે, સી આપણે બ્રીથ કરીએ છીએ, બરાબર, તો આપણે નોસ્ટ્રલ્સથી આપણે જે એર અંદર લઈએ છીએ, પછી જે વિન્ડ પાઇપ થ્રુ એર આપણા લંગ્સમાં જાય છે, આપણા લંગ્સ જે ફંક્શન કરે છે, આ આખી જે સિસ્ટમ છે, બરાબર, એને કહેવાય છે રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેશન એટલે જે આપણે શ્વાસ લઈએ છીએ એ આખી પ્રક્રિયા, બરાબર, દેટ ઇઝ રેસ્પિરેશન. ઓકે, તો રેસ્પિરેટરી સિસ્ટમમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આવે? તમારા ફેફસા અને તમારું જે શ્વાસ લેવાની જે આખી સિસ્ટમ છે એને રિલેટેડ જે કંઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ હશે એ બધા કેમાં આવશે? રેસ્પિરેટરી સિસ્ટમમાં. ક્લિયર? બરાબર. તો હવે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ છે, મતલબ હાર્ટ અને એના રિલેટેડ જે કંઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ. તો કયા કયા આવશે એમાં? ઇસીજી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, બરાબર, પછી ફોનોકાર્ડિયોગ્રામ, બિકોઝ એ પણ તમારા હાર્ટને રિલેટેડ છે, બરાબર, ઇકોકાર્ડિયોગ્રામ તમારા હાર્ટને રિલેટેડ છે. પછી આવે છે સ્પિગ્મોમેનોમીટર. સ્પિગ્મોમેનોમીટરમાં હમણાં શું સમજાવ્યું? બીપી માપવાનું મશીન, બરાબર. તો સ્પિગ્મોમેનોમીટર પણ કેમાં આવશે? બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમમાં. ઓકે, પછી આવે છે એક પેસમેકર. પેસમેકર સાંભળેલું છે કોઈ દિવસ? આઈડિયા છે? યસ ઓર નો? નો? ઓકે. જે લોકોને હાર્ટનો પ્રોબ્લેમ થઈ ગયો છે, ડિઝીઝ થઈ ગયો છે, બરાબર. સી હાર્ટ બેઝિકલી ફંક્શન કઈ રીતના કરે કે હાર્ટને એક ઇલેક્ટ્રિકલ પલ્સ મળે છે. હું તમને હાર્ટનું આખું ફંક્શન સમજાવીશ. હાર્ટને એક ઇલેક્ટ્રિકલ પલ્સ મળે છે જેનાથી હાર્ટ જે છે એ ધબકે છે, બરાબર. ઘણા લોકોને અમુક સર્ટેન કન્ડિશન્સના લીધે એ પોસિબલ થતું નથી. એટ દેટ ટાઈમ એક પેસમેકર મૂકવામાં આવે છે, બરાબર. હાર્ટમાં એક પેસમેકર મૂકવામાં આવે છે જેનું કામ એ જ હોય છે કે હાર્ટને એક ઇલેક્ટ્રિકલ પલ્સ આપશે, સો એવરી ટાઈમ હાર્ટ વિલ બીટ, બરાબર. એને કહેવાય છે પેસમેકર. ઓકે, આપણા બોડીમાં નેચરલ પેસમેકર હોય છે, બટ વેન ઇટ સ્ટોપ્સ ફંક્શનિંગ ત્યારે બહારથી એક મૂકવામાં આવે છે તમારા હાર્ટ પાસે, જે હાર્ટને એક ઇલેક્ટ્રિકલ પલ્સ આપે છે અને હાર્ટ જે છે એ બીટ કરે છે, બરાબર. પેસમેકર તો અત્યારે બહુ કોમન થઈ ગયું છે. ઘણા બધા પેશન્ટ્સ, માણસો એવા છે જે લોકોને પેસમેકર લગાવવામાં આવેલું છે. ઓકે, સો પેસમેકર, દેન સ્પિગ્મોમેનોમીટર, ફોનોકાર્ડિયોગ્રામ, ઇકોકાર્ડિયોગ્રામ, ઇસીજી મશીન, આ બધા જે છે મશીન કેમાં આવશે? બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમમાં, બરાબર. એના પછી આવે છે રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમ પેલું તો એમાં આવી જશે વેન્ટિલેટર, બરાબર. પેલું એમાં કયું આવી જશે? વેન્ટિલેટર. દેન દેર ઇઝ ન્યુમોટેકોમીટર. ન્યુમોટેકોમીટર એ તમારા લંગ્સ માટેનું મશીન છે. ઓકે, દેન દેર ઇઝ રેસ્પિરેટરી ગેસ એનાલાઇઝર. તમે જે કંઈ બી શ્વાસ લ્યો છો એમાં જે ગેસીસ છે, સી એરમાં એવું તો કંઈ છે નહીં, ખાલી ઓક્સિજન જ છે. ઓકે, જસ્ટ બિકોઝ આપણને ઓક્સિજન જોઈએ તેનું એવું તો નથી કે એરમાં ખાલી ઓક્સિજન જ છે. દેર આર અધર ગેસીસ ઇન્વોલ્વ. આપણા લંગ્સ જે છે એમાંથી ઓક્સિજન લઈ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે બારે છોડે છે, બરાબર. બટ
જે તમે બ્રીધ કરો છો, તમે જે રેસ્પિરેશન કરો છો, એન્ડ આપણા બોડીમાં બી ઘણા બધા જે બ્લડમાં જે ડિફરન્ટ ગેસીસ જે ભળેલા હોય છે, એનું જે એક એનાલાઇઝર, એનું એક મશીન આવે છે, દેટ ઇઝ કોલ્ડ રેસ્પિરેટરી ગેસ એનાલાઇઝર. આપણે સિલેબસમાં નથી, તમારે ખાલી મશીનનું નામ યાદ રાખવાનું છે, બરાબર? તો રેસ્પિરેટરી સિસ્ટમમાં આટલા ઇન્સ્ટ્રુમેન્ટ આવશે. દેન થર્ડ વન ઇઝ નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર. તો એની સાથે રિલેટેડ જે કંઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ છે, EEG મશીન, પછી ઇકોએન્સેફેલોગ્રામ, ઇલેક્ટ્રોન્યુરોગ્રામ, આ બધા મશીન જે છે એ કેમાં આવશે? નર્વસ સિસ્ટમની અંડર, બરાબર? ક્લાસિફિકેશનમાં કોઈને કઈ ડાઉટ? ઓકે, બરાબર. હવે એક્ઝામમાં તમારે ખાલી આટલું જ નહીં લખવાનું. સપોઝ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ છે તો એની અંડર એટલીસ્ટ 3 ઇન્સ્ટ્રુમેન્ટના નામ, બરાબર? હું તમને મટીરિયલ આપીશ, એમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોપરલી નામ લખેલા જ છે. ઓકે, અહીંયા થોડુંક ક્લમ્સી થઈ જતું હતું, એટલા માટે મેં બધા ઇન્સ્ટ્રુમેન્ટના નામ નથી લખેલા, બટ તમારે ઇન્સ્ટ્રુમેન્ટના નામ જે છે યાદ રાખવાના રહેશે, બરાબર? ક્લિયર? તો હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે જનરેશન ઓફ બાયોપોટેન્શિયલથી સ્ટાર્ટ કરશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર? ઓકે, ફાઇન. યુ કેન લોગ આઉટ નાઉ. થેન્ક યુ.